વડોદરાની વાત કરીએ તો વડોદરાની ગડિયાળી પોલના વેપારી સામે ભાજપના પૂર્વ કોર્પોરેટરે દાદાગીરી કરી હોવાની ઘટના સામે આવે છે। દબાણના બહાને વેપારીઓને પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે હવે ગઈકાલે રાત્રે ભાજપના પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહે વેપારીઓ સાથે દાદાગીરી કરી હતી અને વેપારીઓને ધક્કો મારતા સીસીટીવીનો વિડીયો વાયરલ થયો છે। દબાણના નામે વેપારીઓને પરેશાન કરતા હોવાના મામલે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે વેપારીઓએ દુકાનો બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। अपनी बहस सीधू रजू કરી શકે। આજુ બધી વેપારીઓના બી કેમેરા લાગેલા છે ને આજુબાજુ બધે કેમેરા લાગેલા છે અને મેં જે દુકાન 15-20 દુકાન જેટલી બંધ હશે અત્યારે એ લોકોનું દુકાનમાં જેટલું મટીરિયલ હોય છે એટલું પથારાનું મટીરિયલ હોય છે। આપ તો કદાચ અંબે માતા દર્શન કરવા આવતા હશો તો આપ તો જોતા હશો આ પથારાની જે રજૂઆત કરી એ ઢાંકવા માટે મારે ને અભિજીત પર મારામારીની રજૂઆત કરે છે। પૂર્વ નગરસેવકની દાદાગીરીના કારણે ગડિયાળીપોળ અંબા માતાજી મંદિરના પાસેના વેપારીઓએ બંધ પાડ્યું છે। જે ચર્ચા છે પ્રમાણે પૂર્વ નગરસેવક અને એની ટીમ જ ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરાવીને નાગરિકોને બ્લેકમેલિંગ કરતા હોય છે અને વેપારીઓને પણ હેરાન કરે છે। આવી ચર્ચા છે અને આ જ બાબતે આજે વેપારીઓએ બંધનું પાલન કર્યું છે। આપણે વેપારીને પૂછીશું, શું કહો છો? પૂર્વ નગરસેવક વિરુદ્ધ તમે બંધ પાડ્યું છે, શા માટે? મને કાલે જાણવા મળ્યું કે ઉંમરલાયક વ્યક્તિ હતા જેમને 3-4 અટેક આવી રહ્યા છે। એમાં મિનેશ શાહે એમને ધક્કો માર્યો છે। એની પછી અમે ત્યાં આગળ એમની જે સીડીસી ફૂટેજ હતી એના વિડીયો જોયા। બરાબર છે, અમને લાગ્યું કે ઉંમરલાયક વ્યક્તિ જોડે જે થયું છે ખોટું થયું છે। બરાબર છે, એના લીધે અમે અત્યારે જે બંધનો માહોલ તમે દેખી રહ્યા છો અમે એટલે બંધ રાખ્યું છે। પૂર્વ નગરસેવક કાયદો હાથમાં લે નહીં અને કોઈને મારી પણ ના શકે। એમને ઉંમરલાયક જે વ્યક્તિને 4 એટેક આવ્યા છે એમના પર હુમલો કર્યો, એના જ કારણસર આ બંધનું પાલન કરવામાં આવ્યું છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।